આ વીણા છે, વીણામાં બે તુંબડા હોય, આમાંય બે તુંબડા છે, ધડ ને માથું, એક મોટું એક નાનું, બેયને જોડવા વાળો એક હાથો હોય, આ ગળું, એ વચ્ચેથી જ સ્વર પેદા થાય. તાર બાંધ્યા હોય ને, બે તુંબડાની વચ્ચેથી સ્વર પેદા થાય, એટલે સ્વર પેટી અહીંયા છે, અહીંયાથી જ સ્વર નીકળે. પણ આ વીણા શું કામ આપી છે? ભજન કરવા માટે. અને આપણે ભજન વગરનું બીજું બધું કરીએ, કુથલી કરીએ, નિંદા કરીએ, પૈસા ભેગા કરવા માટે થઈને ગાળ્યું દઈએ. આ વીણાનો કેવો દુરુપયોગ છે. એ કુથલી નકામની માં તૃષ્ણદામ ચામની માં જારી કરી જામની માં ખૂબ બેઠો કોઈ નહીં. કુથલી નકામની માં તૃષ્ણદામ ચામની માં જારી કરી જામની માં ખૂબ બેઠો કોઈ નહીં. જમવા જમાડવામાં બીજાનું બગાડવામાં એકે પૈસો આપવામાં આવ્યો નહીં કોઈ નહીં. જળવાયું જાય સાથે જંતુઓ બી જાય. ખાય ખાય ખલક ને ખોતરી ખચિત કાળ નખ ખાય નેણ ખાય શિર ની શિખાય નખ ખાય નેણ સાય શિર ની શિખાય નખ ખાય નેણ ખાય શિર ની શિખાય ખાય. કુથલી નકામની માં તૃષ્ણદામ ચામની માં જારી કરી જામની માં ખૂબ બેઠો કોઈને. જમવા જમાડવામાં બીજાનું બગાડવામાં એકે પૈસો આપવામાં આવ્યો નહીં કોઈને. જાય જાય જીવતર જોને તારું જેવી રીતે જળ વયું જાય સાથે જંતુઓ બી જાય. ખાય ખાય ખલક ને ખોતરી ખચિત કાળ નખ ખાય નેણ ખાય શિરની શિખાય ખાય. કાલો જગત ભક્ષક, કાળ જગતનો કોળિયો કરી જાય છે. સમય કો રોકના કિસી के बस की बात नहीं. समय को सार्थक करना यही तुम्हारे हित में है. गई पल पैर न आवे रे कर लेने बंदगी. आपल जावे रे कर लेने बंदगी. गई पल फेर न आवे रे कर लेने बंदगी. आपल जावे रे कर लेने बंदगी. खाली आना खाली जाना इस जीवन का नहीं ठिकाना. जीवन के दिन चार बंदे, जीवन के दिन चार बंदे. राम नाम विसार बंदे, राम नाम विसार बंदे. राम नाम विसार बंदे. राम नाम विसार बंदे. राम नाम विसार बंदे. इस जीवन का नहीं ठिकाना. खाली आना खाली जाना इस जीवन का नहीं
चार बंदे जीवन, चार मतलब बहुत थोड़े, दिन चार बंदे राम नाम विसार बंदे, 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 राम नाम विसार, राम भजो, राम भजो, राम भजो प्राणी, कुछ भी साथ नहीं चलना है, किए हुए कर्म केवल साथ चलेंगे। धर्मम भजस्व सततम, शरीर मिला है भजन के लिए, तन बिनु वेद भजन नहीं बरना। વ્યાસજી આ 7 સ્વરની વીણા દેવતાઓએ આપી છે. વગાડું છું, નારાયણનું નામ લઉં છું, લેવડાવું છું, વિચરણ કરું છું. ત્રિલોકમાં મારી ગતિ ક્યાંય અટકતી નથી, અબાધિત ગતિ હૈ દેવર્ષિ નારદ. પણ આજે દાસીનો દીકરો દેવર્ષિ બનીને પૂજાય છે જગતમાં, એનું કારણ હરિની ભક્તિ. વ્યાસજી, સ્વર્ગની લાલચ ને નરકનો ભય ને બધું છોડો, હરિની ભક્તિ જાગે, ભગવાનમાં પ્રેમ થાય, એવું કંઈક લખો, એવું કંઈક કહો, એવું કંઈક ગાઓ. જુઓ, મારા બાપા બ્રહ્માજીની પાસેથી મને 4 શ્લોકમાં ભાગવત મળ્યું છે, એ હું તમને કહું. તમે તો વ્યાસ છો, એનો વિસ્તાર કરો. વ્યાસ એટલે જે વિસ્તાર કરે તે. દેવર્ષિ નારદે ચતુશ્લોકી ભાગવતનો ઉપદેશ કર્યો વ્યાસ ભગવાનને, વ્યાસ મહર્ષિને. એ તત્વમ વિપુલીકુરુ, અને વિપુલીકુરુ, એને તમે વધારો. આજ્ઞા શિરોધાર્ય કરી વ્યાસજીએ. મહારાજ, આપ પધાર્યા અને આપે મારું માર્ગદર્શન કર્યું. मैं कृतज्ञता पूर्ण प्रणाम करता हूं आपको. नारायण नाम लेता वीणा बगाड़ता नारदजी जता રહ્યા. નારદજીના ગયા પછી સરસ્વતી બ્રહ્મ નદી છે એના પશ્ચિમ કિનારે સ્થિત પોતાના શમ્યાપ્રાસ નામના આશ્રમમાં, તસ્મિન સ્વ આશ્રમે વ્યાસો બદરી શંડ મંડિતે. બોરડીનું જંગલ, મોટા મોટા બોર થાય, એ બોર ખાઈ ખાય અને જીવે, તપ કરે, સરસ્વતીનું પાણી પીવે. એ સરસ્વતી બ્રહ્મ નદી છે. વ્યાસજીએ બદ્રિક આશ્રમમાં, પોતાના એ શમ્યાપ્રાસ નામના આશ્રમમાં નારદજીના ગયા પછી આસન લગાવ્યું, આચમન પ્રાણાયામ કરી પરબ્રહ્મનું ધ્યાન કર્યું. અપશ્યત પુરુષમ પૂર્વમ, પરમ તત્વની અનુભૂતિ કરી, મન આનંદ બાળવી. દિવ્ય ભાવ, એ ધ્યાનનો જે પ્રસાદ મળ્યો
અંદરથી તૃપ્તિ થઈ ગઈ. જેને જાણ્યા પછી કશું જ જાણવાનું બાકી નથી રહેતું, એ જાણો, એને જાણો. જેને પ્રાપ્ત કર્યા પછી કશું જ પ્રાપ્ત કરવાનું બાકી રહેતું નથી, એની પ્રાપ્તિ અને પ્રેમથી જ શક્ય છે. ભક્ત્યા તુષ્યતિ માધવ, माधव भक्ति से तुष्ट होते. व्यासजीने धरव થઈ ગયો, તૃપ્તિ થઈ ગઈ. અધૂરપનો જે અહેસાસ હતો ને એ મટી ગયો. પૂર્ણ બોધ. આપણે ત્યાં તો સ્વામીઓના સંતોના નામ એવા પૂर्ण बोधाश्रम जी, एक महापुरुष का नाम है. आत्मा ने ओळख्या विना रे लख 84 नहीं મળે, नहीं मटे. तारी भ्रमणा ने भांग्या विना रे भवना फेरा नहीं મળે. પણ પછી આ આનંદ, આ તૃપ્તિ, એમાં ભીંજાયેલું મન, અને પછી લેખની લઈ વ્યાસજીએ, નારદજીએ જે 4 શ્લોક આપ્યા હતા ને, એ તત્વમ વિપુલીકુરુ, આને તમે વધારો. એ 4 શ્લોકનો વિસ્તાર કરીને વ્યાસજીએ 18,000 શ્લોક, આમ પાના લખાતા જ ગયા, લખાતા જ ગયા, લખાતા જ ગયા. 18,000 શ્લોક લખાયા. 4 માંથી 18,000. આપણે ખેતી કરીએ, થોડા દાણા વાવો, કેટલા થાય? વ્યાસજીની આ ખેતી 4 શ્લોકના 18,000 શ્લોક, એને 335 અધ્યાયમાં ગોઠવ્યા, અને 335 અધ્યાયને 12 સ્કંધમાં ગોઠવ્યા, અને આખું આ ભાગવતનું સ્વરૂપ તૈયાર થયું. અને આંબો ખંડ ભુવનથી સખી રે આંબો રોપી
ગોપ આંબાના રખવાળ એ સખી રે આંબો રોપિયો. નંદ ગોપ આવાના રખવાળ સખી રે આવો દ્વાદશ સ્કંધ આંબાના થડ થયા. સ્કંધ આવાના થડ થયા. 335 અધ્યાય છે ડાળ એ સખી રે આંબો રોપિયો. 335 અધ્યાય છે ડાળ સખી રે આવો રોપી. બોલ ભગવાન કી ડાળી ઉપર તીર, તીર ઉપર પાંદડા લાગે. પોણા 6 લક્ષ અક્ષર આંબે પાન એ સખી રે આંબો રોપિયો. પોણા 6 લક્ષ 5,75,000 અક્ષર. પ્રકરણ 43 ના આંબે ઝૂમખા. ભાગવતના 43 પ્રકરણ આંબે મોર આવ્યા. શ્રીમદ ભાગવત આંબાના ફળ સખી રે આંબો રોપિયો. શ્રીમદ ભાગવત આંબાના ફળ સખી રે આવો રોપિયો. તે ફળ શ્રી શુકદેવજી વેડીને લઈ ગયા. ફળ શ્રી શુકદેવજી વેડીને લઈ ગયા. પરીક્ષિત બેઠા છે ગંગાને તીર એ સખી રે આંબો રોપિયો. પરીક્ષિત બેઠા
રસ રેડ્યો પરીક્ષિતના શ્રવણમાં. એ રસ રેડ્યો પરીક્ષિતના શ્રવણમાં. ખરો અનુગ્રહનો આધાર એ સખી રે આંબોરો પીયો. તારો અનુગ્રહનો આધાર સખી રે આંબોરો પીયો. સાત દિવસમાં શ્રી કૃષ્ણ